છેલ્લા 4 દિવસમાં રાજ્યના અલગ અલગ શહેરમાં શાંતિ ડહોળવાના પ્રયાસ થયા। 2 સ્થળે ગણેશજીને નિશાન બનાવીને માહોલ બગાડાયો તો 2 સ્થળે લીલા ઝંડા ફરકાવાયા। સુરતના આરોપીઓને પણ કાયદાનું ભાન થયું। આ તરફ કચ્છમાં પકડાયેલા આરોપીઓ પણ ચાલી ન શકે એવા થઈ ગયા છે। આ દ્રશ્ય ભરૂચના છે, જ્યાં ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે 2 જૂથ સામસામે આવી ગયા। કુકરવાડા રોડ પરની ગોકુલનગર સોસાયટીમાં બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો। મળતી માહિતી પ્રમાણે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, તેવામાં આ વિસ્તારમાં મુસ્લિમ તહેવારને લઈને ઝંડા અને તોરણ લગાવી દેવાયા। આ મુદ્દે 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ અને મામલો ઉગ્ર બન્યો। જો કે પોલીસ સમયસર પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે 2 ટોળા ભેગા થઈ ગયા છે 2 કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે। એ દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી। કચ્છમાં પણ સુરત જેવી જ કરતૂત કરાઈ। શાંતિ અને એકતાના દુશ્મનો દ્વારા બાળકોનો ઉપયોગ કરીને નખત્રાણાના કોટડા જડોદર ગામે પંડાલમાં બિરાજમાન ગણપતિની સૂંઢને તોડી પડાઈ। વિડીયોમાં કોઈ વ્યક્તિ એવો દાવો કરી રહ્યો છે કે વિધર્મી દ્વારા પથ્થરમારો કરીને આ કૃત્ય આચરાયું છે। પોલીસે 7 લોકોની અટકાયત કરી છે, જેમાં 3 કિશોર હોવાનો દાવો છે। પકડાયેલા આરોપીઓને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું। આ મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરીને અન્ય કોની સંડોવણી છે એ દિશામાં પણ તપાસ કરી રહી છે। 2 થી 2:30 વાગ્યાની વચ્ચે નાબાલિકો દ્વારા ગણેશજી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગણેશજીની સૂંઢ તોડી દેવામાં આવી છે। ત્યારે એક અમારો નાબાલિક છે એ અહીં હાજર હતો। એ જોઈ ગયો હતો કે આ છોકરાએ પથ્થરમારો કર્યો છે, તેથી છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા। પછી બાજુમાં અહીંયા મંદિર છે, ત્યાં હિન્દુનું મંદિર છે, તે જગ્યાએ એ લોકોએ પોતાનો ફ્લેગ લગાવ્યો હતો। પોલીસને જાણ કરતાં પોલીસે તે ફ્લેગ ઉતારી દીધો હતો। ગણપતિજીનો પંડાલ હતો, ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી। અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી। પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી, એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી। ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા। ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે। જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે। 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યો તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે। અને બધા લોકોને, ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં, અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાને નથી। અગાઉ સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે વડોદરાના ભાયલીના અર્બન 7 રેસિડેન્સીમાં અરબી ઝંડા લગાવાયા છે। જો કે બાદમાં એવો ખુલાસો થયો હતો કે અરબી ઝંડા ન હતા, પરંતુ ઇસ્લામિક ઝંડા હતા। જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યું હતું કે અર્બન રેસિડેન્સીમાં 450 ઘરો અને 10 ટાવર છે। લીલા કલરના ધાર્મિક ઝંડા હતા, અરબી ઝંડા ન હતા। પોલીસે લોકોને સમજાવ્યા બાદ ઝંડા ઉતારી લેવાયા છે। ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ છે, એટલે હાલમાં તમામ ઝંડા હટાવી દેવાયા છે। શરૂઆતમાં બપોરે 1 ઝંડો હતો, બાદમાં રાત્રે 10 થી વધુ ઝંડા લગાવાયા। આ ઘટનામાં કોઈ ષડયંત્ર છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે। કોણે ઝંડા લાવ્યા, કોણે લોકોને ઉશ્કેર્યા એ દિશામાં તપાસ ચાલી રહી છે।